હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 મેથેમેટિક્સ ચેપ્ટર નંબર 9 શ્રેણી અને શ્રેઢી. તો ગઈકાલના આગળ સુધીના લેક્ચરમાં આપણે સમાંતર શ્રેણી વિશે ખ્યાલ મેળવેલો. ત્યારબાદ આગળ અગત્યના દાખલા સાથે આગળ તરફ વધીએ. એના પછીનો દાખલો ટીક માર્ક કરવાનો છે, રકમ લખી શાંતિથી જોઈ લેજો. પહેલાં એક સમાંતર શ્રેણીનું પીમું પદ 1/q અને ક્યુમું પદ 1/p છે. ક્યુમું પદ 1/p છે. તો પ્રથમ PQ પદોના સરવાળો ખાલી જગ્યા છે, અથવા તો પ્રથમ PQ પદોનો સરવાળો શોધો. તો આવો કંઈક દાખલો આપેલો છે. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ સમાંતર શ્રેણીનું પીમું પદ 1/q અને ક્યુમું પદ 1/p છે. તો પ્રથમ PQ પદોનો સરવાળો શોધો. હવે તમને કોઈ એવું કે પાંચમું પદ એનો મતલબ T5 અથવા તો A5. પાંચમું પદ એટલે T5 અથવા તો A5 યાદ રહેશે. એ જ રીતે એમ કીધું 20મું પદ એનો મતલબ T20 અથવા તો A20. T20 અથવા A20. કોઈ એવું કહેશે 22મું પદ એનો મતલબ A22. કોઈ એવું કહેશે nમું પદ તો એનો મતલબ AN. અહીંયા તમને કહી દીધું છે સમાંતર શ્રેણીનું પીમું પદ 1/q છે. પીમું પદ 1/q છે. તો એનો મતલબ આવું લખવું હોય તો લખાય પક્ષ ઇમ્પ્લાઇઝ પીમું પદ એટલે AP ઇઝ ઇક્વલ ટુ 1/q. AP ઇઝ ઇક્વલ ટુ 1/q. પાંચમું પદ લખવું હોય અથવા તો nમું પદ લખવું હોય એના માટે સૂત્ર છે a + n - 1 × d. a + n - 1 × d. હા કે ના? તો આના ઉપરથી મારે લખવું હોય nમું પદ એટલે n - 1, તો pમું પદ એટલે આવું લખાય a + p - 1 × d ઇઝ ઇક્વલ ટુ 1/q. ઇઝ ઇક્વલ ટુ 1/q. આને કહી દઈએ સમીકરણ નંબર 1. એને કહી દઈએ સમીકરણ નંબર 1. બીજું પક્ષમાં એને સાથે સાથે આપેલું છે ક્યુમું પદ 1/p છે. ક્યુમું પદ એટલે 1q ઇઝ ઇક્વલ ટુ 1/p. 1q ઇઝ ઇક્વલ ટુ 1/p. હા કે ના? તો ચાલો ક્યુમું પદ લખવું હોય તો લખાય a + q - 1 × d ઇઝ ઇક્વલ ટુ 1/p. આને કહી દઉં સમીકરણ નંબર 2. એને કહી દઉં સમીકરણ નંબર 2. બે સમીકરણ છે. P અને Q સિવાય બે અજ્ઞાત છે. એક A છે પ્રથમ પદ અને એક D છે. એક A છે અને એક D છે. ખ્યાલ આવે છે? બે અજ્ઞાત છે ને? તો ચાલો આગળ 1 અને 2ની બાદબાકી કરીએ તો 1 - 2 લઈએ તો A કેન્સલ તો થઈ જાય. હા કે ના? તો 1 - 2 લેતા ચાલો લખો તો તમારે નથી લખવાનું. p - 1 × d ઇઝ ઇક્વલ ટુ 1/q. a + q - 1 × d ઇઝ ઇક્વલ ટુ 1/p. કરો બેની બાદબાકી. હા કે ના? આ a કેન્સલ. આમાંથી આ બાદ કરવાનું છે. d તો કોમન આવવાના જ છે. તો આમ લખું છું p - 1 - q + 1. ઉપરનામાંથી નીચેનું બાદ કરી નાખ્યું 1/q - 1/p. હા કે ના? હજી આનું સાદુરૂપ અપાય એવી શક્યતા છે. તો બોલો d એઝ ઇટ ઇઝ. -1 ને +1 કેન્સલ, અંદર વધ્યું p - q ઇઝ ઇક્વલ ટુ અહીંયા લસા લઈ લઈએ. p નો 1 સાથે ગુણાકાર, q નો 1 સાથે ગુણાકાર, તો આવું બને છે p - q ના છેદમાં pq. હા કે ના? p - q ના છેદમાં pq. ચલો સામે p - q કેન્સલ થઈ જાય તો વધે d ઇઝ ઇક્વલ ટુ 1/pq. d ઇઝ ઇક્વલ ટુ શું વધે? 1/pq.
આ ડીની કિંમત 1માં અથવા તો 2માં મૂકી દો એટલે પ્રથમ પદ મળી જાય. 1માં અથવા તો 2માં મૂકી દો એટલે પ્રથમ પદ મળી જાય. તો ચલો સમીકરણ 1 ઇમ્પ્લાઇઝ a વત્તા p માઇનસ 1 d એટલે તો કે 1/pq ઇઝ ઇક્વલ ટુ 1/q. વચ્ચેનું આખું પદ સામે લઈ લો તો a ઇઝ ઇક્વલ ટુ 1/q માઇનસ p માઇનસ 1ના છેદમાં pq. લસા સમાન કરવો હોય એના પછીના સ્ટેપમાં ઉપર નીચે p વડે ગુણાકાર કરી દો તો આવું થાય. p ના છેદમાં pq માઇનસ p માઇનસ 1ના છેદમાં pq. લસા સમાન થઈ ગયો કરો તો a બરાબર p માઇનસ p માઇનસ 1ના છેદમાં pq. તો a બરાબર પણ મને મળ્યું 1/pq. હા કે ના? એણે કીધું છે પ્રથમ pq પદોનો સરવાળો, પ્રથમ n પદોનો સરવાળો કીધો હોય, પ્રથમ n પદોનો સરવાળો આપણને ખબર છે. હા કે ના? સૂત્ર શું? Sn ઇઝ ઇક્વલ ટુ n/2 બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ n પદોનો છે. pq પદોનો કીધો હોય તો એની જગ્યાએ pq મૂકી દો. હા કે ના? તો spq ઇઝ ઇક્વલ ટુ pq ના છેદમાં 2 2 એઝ ઇટ ઇઝ. એની કિંમત આવી 1/pq વત્તા એની જગ્યાએ pq માઇનસ 1 ડીની કિંમત તો કે 1/pq. બોલો pq તો બેમાં છે જ નીચેથી, એ તો કોમન જ છે. તો આવું થાય spq ઇઝ ઇક્વલ ટુ pq ના છેદમાં 2 ઉપર તો કે 2 1 2 વત્તા pq માઇનસ 1 આખાના છેદમાં pq. આ pq કેન્સલ તો spq ઇઝ ઇક્વલ ટુ pq બેમાંથી એક જાય તો +1 pq પ્લસ 1/2 pq પ્લસ 1/2. તો પ્રથમ pq પદોનો સરવાળો, પ્રથમ pq પદોનો સરવાળો કેટલો થાય? તો કે 1/2 pq વત્તા 1 થાય. શોધવાનો કીધો તો સરવાળાનું સૂત્ર જો પહેલાં મૂક્યું હોત તો પણ ખબર પડે કે આ સરવાળાના સૂત્રમાં pq પદ એટલે n તો આપી દીધા છે, a શોધવા પડે અને d શોધવા પડે. a અને d આ બંને શોધવા માટે થઈ અને આપણે આગળ બંને સમીકરણ જે સોલ્વ કરેલા એના ઉપરથી જવું પડે. 2-3 સેકન્ડ માટે ક્યુઝ કરું છું. દાખલો જોઈ લો. ગોટ ઇટ? તો આ થઈ ગયો અગત્યનો દાખલો. ઠીક કરજો. આ દાખલો તમારે ફેરબુકમાં પણ કરવાનો છે અને સાથે સાથે રફમાં પડે એક વખત ગણવાનો છે. ઓકે, ચાલો એના પછી આગળ જઈએ. એ પણ એના જેવો જ દાખલો છે તો જોઈએ. સમાંતર શ્રેણીના p પદોનો સરવાળો q છે. દેખાય છે? સમાંતર શ્રેણીના p પદોનો સરવાળો q છે અને q પદોનો સરવાળો p હોય અને q પદોનો
સરવાળો પી હોય તો ડી કોમન ડિફરન્સ સામાન્ય તફાવત શોધો. આગળના પદમાં તમને પદ આપેલું હતું કે પીમું પદ ક્યુ છે, એટલે તમે આવું લખતા હતા એપી બરાબર ક્યુ. કોઈ એક કે પાંચમું પદ 20 છે તો એવું લખાય A5 = 20. કોઈ એવું પૂછે 5 પદોનો સરવાળો 10 છે તો આવું લખાય S5 = 10. n પદોનો સરવાળો 20 છે તો Sn બરાબર 20. હા કે ના? તો અહીંયા જુઓ તો સમાંતર શ્રેણીના p પદોનો સરવાળો q છે તો ફર્સ્ટ પક્ષ ઇમ્પ્લાઇઝ SP બરાબર q. SP બરાબર q. હા કે ના? ચલો, Snનું સૂત્ર મૂકવું હોય તો જ્યાં જ્યાં n દેખાય ત્યાં p મૂકવા પડે. તો Snનું સૂત્ર એક વખત લખું છું, n/2 2a પ્લસ n-1 × d = q. આ કોના માટે છે? Sn માટે. આપણને ખબર છે આપણે SP લેવાના છે તો nની જગ્યાએ મૂકી દો p/2, એટલે કે nની જગ્યાએ p લેતા બ્રેકેટમાં 2a પ્લસ p-1 × d = q. હા કે ના? હવે આગળના દાખલામાં a વત્તા p-1 × d એવું કંઈક સૂત્ર હતું. અહીંયા 2a વત્તા છે ને આગળ સહગુણક પણ કંઈક છે, પણ તમે ધારો તો આ સહગુણકને સામે તો મોકલી શકો. આ બે છેદમાં છે, આ બાજુ અંશમાં, p અંશમાં છે, આ બાજુ છેદમાં, તો આવું થાય 2a વત્તા p-1 × d = 2q/p. 2q/p. આને કહી દઉં સમીકરણ નંબર 1. ટીક કરજો દાખલો. એ જ રીતે પક્ષ ઇમ્પ્લાઇઝ q પદોનો સરવાળો p છે તો SQ બરાબર p. હવે n વાળું સૂત્ર લખવાની જરૂર નથી, ડાયરેક્ટ લખું છું q/2 2a વત્તા q-1 × d = p. બે ઉપર ગુણાય, q છેદમાં જાય તો આવું થાય ને 2a વત્તા q-1 × d = 2p/q. આને કહી દો પરિણામ નંબર 2. 1 અને 2 p અને q સિવાય 2 અજ્ઞાત છે, એક a છે અને એક d છે. તો આપણે d જ શોધવાનો છે તો ડાયરેક્ટ આની બાદબાકી કરીએ એટલે 2a તો કેન્સલ થાય. તો ચલો પરિણામ 1 માઇનસ પરિણામ 2 લેતા લખીએ એક વખત 2a પ્લસ p-1 × d = 2q/p. 2a પ્લસ q-1 × d = 2p/q. 2p/q. હા કે ના? ચલો બાદબાકી કરવાની છે તો કરીએ આગળ બાદબાકી. માઇનસ 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 2a કેન્સલ. આ બંનેમાંથી d કોમન નીકળે તો d આવું લખાય p-1 - q + 1. p-1 માંથી નીચેનું બાદ કર્યું એટલે -q + 1 = 2q/p - 2p/q. સાદુરૂપ આપીએ તો આવું થાય d એઝ ઇટ ઇઝ. -1 ને +1 કેન્સલ એટલે વધ્યું p - q. આ બાજુ ક્રોસ ગુણાકાર કરીએ તો આવું બને 2q² - 2p² pq. હા કે ના? ચલો d એઝ ઇટ ઇઝ, p - q પણ એઝ ઇટ ઇઝ. 2 કોમન કાઢો, આના બે અવયવ પડે q - p q + p. અવયવ સૂત્ર ના છેદમાં pq. હવે ઘણા ડાયરેક્ટ ઉડાડતા નથી, મતલબ કે ખબર નથી પડતી, એમ કે સામે ક્યાં સરખા છે. જો આમાંથી માઇનસ કોમન કાઢી લો અથવા આમાંથી માઇનસ કોમન કાઢી લો તો આ બની જાય q - p. અહીંયા છે જ. આમાંથી માઇનસ કોમન કાઢ્યા હોત તો અહીંયા આવી જાય p - q. ઓલરેડી છે જ. એ જ કરીએ તો d એઝ ઇટ ઇઝ, p - q -2 એઝ ઇટ ઇઝ. અહીંયા લખવું હોય લખાય p - q p + q/pq. બોલો આ કેન્સલ થઈ ગયું. p - q કેન્સલ. હા કે ના? તો d કોમન ડિફરન્સ આવે છે -2 p + q/pq -2 p + q/pq. આવડશે? આગળ દાખલો હજી પૂછ્યો નથી, બાકી એ શોધવાનું પૂછી શકે, એ શોધી કાઢવાનું. આ જે ડીની કિંમત મળીએ પરિણામ
એકમાં ડાયરેક્ટ મૂકી દેવાનું. આવડશે? ઇઝી દાખલો છે. ગોટ ઇટ? પણ ટીક કરજો દાખલો આખું. ચલો, એના પછીનો દાખલો ઘણીવાર છોકરા કે છોકરીઓના મેસેજ આવે ત્યારે હું કહેતો હોઉં છું કે આમાં લોજિક દોડાવવા જેવું છે. એવો જ એક દાખલો લઈએ. થોડું વિચારવા કહી દઉં પછી તમને ઇઝી લાગે. હા હારું આમ જ હોય, પણ પહેલાં તમે વિચારો. અચળ પી અને ક્યુ માટે જે સમાંતર શ્રેણીના અચળ પી અને ક્યુ માટે જે સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો n પદોનો સરવાળો pn વત્તા qn નો વર્ગ pn વત્તા qn નો વર્ગ હોય તો તેનો સામાન્ય તફાવત મેળવો. હોય તો તેનો સામાન્ય તફાવત મેળવો. દાખલો ટીક કરજો. દાખલો થોડોક રકમ જુઓ તો અટપટું લાગે, પણ એ પહેલાં અહીંયા ધ્યાન રાખો. આ એક સમાંતર શ્રેણી આપેલી છે A1 A2 A3 A4 અપ ટુ AN. આનું પ્રથમ પદ છે A1. સામાન્ય તફાવત કોઈ એવું પૂછે તો તમે એવું કહી શકો D A2 માઇનસ A1. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. વિચારજો, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. ચાલો, S1નો મતલબ તો કે એક પદનો સરવાળો એની ને એની સાથે, એટલો મતલબ A1. S2નો મતલબ તો કે A1 વત્તા A2. S3નો મતલબ તો કે A1 વત્તા A2 વત્તા A3. હા કે ના? જો તમે n બરાબર 1 મૂકો એટલે તમને પ્રથમ પદ મળે A1. મળી ગયું. હવે બે પદના સરવાળામાંથી એક પદનો સરવાળો બાદ કરો, એટલે કે આમાંથી આ બાદ કરો તો A1 જાય, વધે શું? A2. શું મળ્યું? બીજું પદ. શું મળે છે? બીજું પદ. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો ત્યારે તમને તફાવત મળે. હા કે ના? એ જ રીતે 3 પદનો સરવાળો છે, એમાંથી 2 પદનો સરવાળો બાદ કરશો તો તમને મળશે A3. પણ A3માંથી A2 બાદ કરો તો તમને સામાન્ય તફાવત D મળે. સામાન્ય તફાવત D મળે. હા કે ના? પાક્કું? તો અહીંયા જોઈએ, એણે n પદોનો સરવાળો એટલે Sn. હા કે ના? પક્ષ ઇમ્પ્લાઇઝ Sn બરાબર Pn વત્તા Qn નો વર્ગ. Sn બરાબર Pn વત્તા Qn નો વર્ગ. તો n બરાબર 1 માટે S1 લખાય. n બરાબર 1 માટે S1 એટલે એક જ પદ, તો A1 લખો તો પણ ચાલે. અહીંયા મૂકીએ P ગુણ્યા 1 વત્તા Q ઇન્ટુ 1 નો વર્ગ. 1 નો વર્ગ 1 ગુણ્યા Q, Q જ આવે. P ગુણ્યા 1 એ જ આવે, તો P વત્તા Q. S2 n બરાબર 2 માટે S2નો મતલબ બે પદોનો સરવાળો A1 અને A2. A1 અને A2નો સરવાળો કરવો હોય તો મૂકો, 2 મૂકી દો તો 2P. 2 નો વર્ગ 4, 2P વત્તા 4Q. 2P વત્તા 4Q. આ તમને બે પદનો સરવાળો મળ્યો. હા કે ના? 2P વત્તા 4Q. હવે જો S2માંથી હું S1 ને બાદ કરું, એનો મતલબ કે A1 વત્તા A2 છે, એમાંથી હું A1 ને બાદ કરું તો મને શું મળે? A1 કેન્સલ, વધ્યું શું? A2. કેવી રીતે? ઇઝ ઇક્વલ ટુ, ચાલો A2 શું છે? A1 વત્તા A2 શું છે? 2P વત્તા 4Q માઇનસ P માઇનસ Q. 2Pમાંથી P જાય તો P, 4Qમાંથી Q જાય તો 3Q. આ તમને શું મળ્યું? A2. શું મળ્યું? A2. એટલે જ્યારે સરવાળામાંથી 2 બાદ કરો છો, S2માંથી S1 બાદ કરો છો, ત્યારે ડાયરેક્ટ તફાવત નથી મળતો, ત્યારે તમને પદ મળે છે. શું મળે છે? પદ.
પણ તમારે સામાન્ય તફાવત લેવો હોય, સામાન્ય તફાવત ડી તમારે શોધવો હોય, તેનો મતલબ બીજા પદમાંથી પહેલું બાદ કરો. બીજું પદ તમે શોધીને આવ્યા છો p વત્તા 3q, એમાંથી a1 એટલે જે પદ છે બાદ કરો, માઇનસ p માઇનસ q, p કેન્સલ, 3q માઇનસ q યાની 2q. આવડશે? પાક્કું? દાખલો ટીક કરજો અને 2 વાર તમે જોજો, ભલે લખો 1 વાર પણ જોજો 2 વાર. ગોટ ઇટ? ચલો એના પછીનો દાખલો લઈએ. એવો જ છે કંઈક. એક સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો એક સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો દેખાય છે, વાંધો નથી. 3n² + 5n, 3n² + 5n છે. તો nમું પદ 164 હોય, nમું પદ 164 હોય તો n શોધો. n શોધો. અલા ભાઈ કોઈ પણ પદ tn બરાબર a + n - 1 × d, હા કે ના? તો પહેલાં તો પ્રથમ પદની જરૂર પડે અને તફાવતની પણ જરૂર પડે. એને સરવાળો આપ્યો છે, એનો મતલબ Sn બરાબર 3n² + 5n, n બરાબર 1 લઈ લો, એનો મતલબ S1 એટલે એક જ પદ કયું? તો કે પહેલું a1, મૂકો 3, 1 નો વર્ગ, 5 × 1, જવાબ આવશે 8. પહેલું પદ a1 તમને મળી ગયું 8. શું મળી ગયું? 8. n બરાબર તમે 2 લઈ લો. ચાલો, n બરાબર 2 નો મતલબ S2 એટલે a1 + a2 થાય, 2 પદોનો સરવાળો. ચાલો મૂકો nની જગ્યાએ 2, 3 × 2 નો વર્ગ વત્તા 5 × 2, 2 નો વર્ગ 4 તેરી 12, 5 × 2 10, 12 ને 10 22. આ તમને મળ્યો 2 પદનો સરવાળો. 2 પદના સરવાળામાંથી એક પદનો સરવાળો બાદ કરો, એનો મતલબ S2 માંથી S1 ને બાદ કરો, એટલે કે a1 + a2 માંથી a1 ને બાદ કરો તો મળે a2. 22 માંથી 8 ને બાદ કરો એટલે જવાબ આવે 14. જવાબ આવશે 14. આ તમને મળ્યું a2. શું મળ્યું? a2. તો તફાવત શોધવો હોય તો a2 - a1, તો 14 માંથી 8 ને બાદ કરો, તફાવત મળ્યો d. આ બધું શું શું છે ખબર છે ને? 14 છે શું છે? બીજું પદ. આ 8 મળ્યા એ શું છે? પ્રથમ પદ. આ 6 છે એ શું છે? સામાન્ય તફાવત d. હા કે ના? એ પણ મળી ગયો, d પણ મળી ગયો. તો પક્ષ ઇમ્પ્લાઇઝ, પક્ષમાં એણે કીધું છે nમું પદ એટલે tn 164 છે. સરવાળો નથી કીધો, પદ કીધું. સરવાળો હોય તો s, પદ હોય તો a અથવા t. તો tn બરાબર 164, તો a + n - 1 × d બરાબર 164. a એટલે પ્રથમ પદ 8 વત્તા n - 1, d એટલે તફાવત 6 = 164. 8 જાય સામે, n - 1 × 6 બરાબર 164, માંથી 8 જાય એટલે 156. 6 જાય છેદમાં, તો n - 1 બરાબર 156 ભાગ્યા 6, 6 દુ 12 અને 6 6 36, 24. એનો મતલબ n - 1 બરાબર 26, તો n બરાબર 27. 27મું પદ 164 હોય. 27મું પદ 164 હોય. આવડશે? તો આ બંને દાખલા અગત્યના કે S2 માંથી S1 બાદ કરો ત્યારે બીજું પદ મળે, બીજા પદમાંથી પ્રથમ પદને બાદ કરો તો સામાન્ય તફાવત d મળે. ઘણા રેન્કર છોકરાઓ નાની મિસ્ટેક કરે છે. પદનો સરવાળો આપ્યો હોય તો એને t લઈ લે અને પદ આપેલું હોય
એને એસ લઈ લેતા હોય છે. આવડશે? ચાલો એના પછીનો દાખલો જોઈએ. અગત્યનો દાખલો એ પણ આજના બધા જ દાખલા અગત્યના છે. પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે બે સમાંતર શ્રેણીના પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે બે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર 5n + 4 નીચેની લાઈનમાં લખું છું જેમ 9n + 6 છે તો તેમના 18મા પદનો ગુણોત્તર મેળવો. તો તેમના 18મા પદનો ગુણોત્તર મેળવો. મસ્ત દાખલો, ટીક કરવા જેવો દાખલો. એણે આપ્યું છે બે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર અને માગ્યું છે પદનો ગુણોત્તર. આપ્યું શું છે? સરવાળાનો ગુણોત્તર અને માગેલું છે પદનો ગુણોત્તર. તો પહેલાં તો બે સમાંતર શ્રેણી છે અલગ અલગ, તો આપણે એને ધારી લઈએ. મતલબ કે પહેલી સમાંતર શ્રેણીનો પ્રથમ પદને a1 કહી દઈએ, એના સામાન્ય તફાવતને આપણે d1 કહી દઈએ. યાદ રહેશે? તો ધારો કે પ્રથમ અને દ્વિતીય અથવા તો બીજી સમાંતર શ્રેણી ના પ્રથમ પદો અનુક્રમે a1 તથા a2 છે, જ્યારે સામાન્ય તફાવત d1 તથા d2 છે. પહેલા પદને a1, બીજી શ્રેણીના પહેલા પદને a2. પહેલી શ્રેણીના સામાન્ય તફાવતને d1 અને બીજી શ્રેણીના સામાન્ય તફાવતને d2. હા કે ના? તો ચાલો હવે એને રકમ આપ્યું છે બે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર. ગુણોત્તર એટલે ભાગાકાર, તો લખવું હોય તો લખાય. ફક્ત ઇમ્પ્લાઇઝ પ્રથમ શ્રેણીના n પદોનો સરવાળો ના છેદમાં દ્વિતીય શ્રેણીના n પદોનો સરવાળો, એનો ગુણોત્તર કેટલો આપ્યો છે? 5n + 4/9n + 6. પ્રથમ શ્રેણીના n પદનો સરવાળો શોધવાનો કીધો હોય તો એના માટે સૂત્ર છે n/2 2a + n - 1 × d મુજબ. અહીંયા મારે લખવું હોય તો લખાય n/2 2a1 + n - 1 × d1. કેમ? a1 ને d1 પહેલી શ્રેણી છે એના પ્રથમ પદને આપણે a1 કીધું છે, જ્યારે બીજી શ્રેણીના પ્રથમ પદને આપણે a2 કીધું છે. હા કે ના? ચલો બીજી શ્રેણીમાં n/2 2a2 n - 1 × d2 = 5n + 4/9n + 6. સાદરૂપ આપીએ તો બોલો n/2 કેન્સલ. હા કે ના? ચલો તો વધ્યું શું? 2a1 n - 1 × d1/2a2 n - 1 × d2 = 5n + 4/9n + 6. હવે હું શું કરું છું? ઉપરથી બે કોમન કાઢું છું. તમને એમ થાય કે અહીંયા છે જ નહીં તો બે ક્યાંથી નીકળવાના? થોડી વાર માટે એવું વિચારો કે અહીંયા બે છે, તમે મૂક્યા તો બે વડે ગુણાકાર કર્યો, એનો મતલબ બે વડે ભાગાકાર પણ કરવો પડે. પછી તમે બે કોમન કાઢી લીધા તો આવું થાય.
a1 વત્તા n-1/2 ઇન્ટુ d1 ના છેદમાં a2 પ્લસ n-1/2 ઇન્ટુ d2 ઇઝ ઇક્વલ ટુ 5n પ્લસ 4 ના છેદમાં 9n પ્લસ 6. આવું કરવાનું કારણ શું? તમને એમ થાય બે શું કામ કોમન કાઢ્યા? તમારે કોઈ પણ પદ મેળવવું હોય ને એનું સૂત્ર આવું છે, એ તો યાદ છે ને, a પ્લસ n-1 ઇન્ટુ ડી. હા કે ના? તો અહીંયા જે પ્રથમ પદ છે શું હોવું જોઈએ? તો કે a અથવા a1 અથવા a2. તો એ લાવ્યો છો 2 વધારાના હતા એ કાઢી નાખ્યા. પાક્કું? હવે એણે કીધું છે કે તમારે 18મા પદનો ગુણોત્તર મેળવવાનો છે. 18મું પદ એટલે t18 થાય. હા કે ના? 18મું પદ એટલે શું થાય? t18. વિચારજો, 18મું પદ લખવાનું કીધું તો આવું લખાય, t18 બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો a પ્લસ 17d થાય. હા કે ના? એનો મતલબ કે ડીનો જે સહગુણક છે 17 હોવો જોઈએ. ડીનો સહગુણક 17 હોવો જોઈએ. પાક્કો? તો અહીં લખાય 18મું પદ મેળવવા માટે, 18મું પદ મેળવવા માટે p18 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 17d મુજબ ડીનો સહગુણક 17 હોવો જોઈએ. ડીનો સહગુણક કયો હોવો જોઈએ? 17 હોવો જોઈએ. હા કે ના? તો ઉપર જે ડીનો સહગુણક છે n-1/2 ઇઝ ઇક્વલ ટુ કેટલા? 17. આ બેને ક્રોસ ગુણાકાર કરો, 17 ગુણ્યા 2 34, n-1 ઇઝ ઇક્વલ ટુ 34. તો n બરાબર મળે મને 35. n બરાબર 35. હા કે ના? તો હવે એનની કિંમત ઉપર મૂકો તો આવું થાય a1 વત્તા 35 માઇનસ 1/2 ઇઝ ઇક્વલ ટુ d1 ઇન્ટુ d2. 35 માઇનસ 1/2 ઇન્ટુ d2 ઇઝ ઇક્વલ ટુ n બરાબર કેટલા મૂકવાના? 35. 5 ગુણ્યા 35 વત્તા 4, 9 ગુણ્યા 35 વત્તા 6. આનું સાદરૂપ આપતા આવું આવે છે a1 વત્તા 17d1, a2 વત્તા 17d2. 18મું પદ પ્રથમ શ્રેણી માટે, 18મું પદ બીજી શ્રેણી માટે, બંનેનો ગુણોત્તર જ છે 18મા પદનો ગુણોત્તર. હા કે ના? 35 ગુણ્યા 5, 30 ગુણ્યા 5, 150, 5 5 25, 175 ને 4 એટલે 179. કેટલો આવે છે? 179. 35 ગુણ્યા 9, 35 ગુણ્યા 10, 350માંથી 35 કાઢી નાખું, 315 વત્તા 6, 321. હા કે ના? 179 ડિવાઈડ બાય 321. 179 ડિવાઈડ બાય 321. આવડશે? પાક્કો? એવો જ દાખલો હોમવર્કમાં તમારે ગણવાનો છે. પ્રથમ પ્રાકૃતિક સંખ્યા, પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે બે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર એણે તમને આપ્યો છે 3n પ્લસ 8. લખી નાખજો. નવો દાખલો છો ભાઈ. 3n પ્લસ 8 જેમ 7n પ્લસ 15. 3n પ્લસ 8 ના છેદમાં 7n પ્લસ 15. બરાબર? 3n પ્લસ 8 ના છેદમાં 7n પ્લસ 15. આવડશે? તો આ દાખલો તમારે ઘરેથી કરવાનો છે. બરાબર? આ બંને દાખલા અગત્યના. એક જ દાખલા ઉપરથી ખાલી રકમ જ બદલી છે છેલ્લે તમારે. હા, સાથે સાથે એણે કયા પદનો ગુણોત્તર માંગ્યો એ તો જોવું પડશે ને. તો તેમના 18 નહીં 12મા પદનો ગુણોત્તર મેળવો. 18 નહીં પણ 12મા પદનો ગુણોત્તર મેળવો. યાદ રહેશે? બે સમાંતર શ્રેણી આપણે અલગ અલગ લીધી, એનું પ્રથમ પદ અલગ છે, સામાન્ય તફાવત અલગ છે. એ જ રીતે બીજી શ્રેણીનું પ્રથમ પદ a2 છે, સામાન્ય તફાવત d2 છે. પ્રથમ શ્રેણીના n પદનો સરવાળો છેદમાં દ્વિતીય શ્રેણીના n પદનો સરવાળો, એનો ગુણોત્તર તમને આપ્યો છે. એનું તમે n પદનું સૂત્ર મૂક્યું. n/2 કેન્સલ. વધ્યું શું? તો કે 2a1 વત્તા n-1 ઇન્ટુ d1 અને 2a2 વત્તા n-1 ઇન્ટુ d2. આમાંથી મેં 2 કોમન કાઢ્યા. 2 કોમન શું કામ કાઢ્યા? કોઈ પણ પદ શોધવું હોય ને તો a વત્તા n-1 ઇન્ટુ d એવું સૂત્ર છે. ગયા વર્ષની સિલેબસ જે હતો, જૂનો સિલેબસ, એમાં પદ આપી દે એના ઉપરથી સરવાળો પણ પૂછતા હતા. પદ આપી દે તો સરવાળો પણ પૂછતા. એટલે કે આ તમને આપી દીધું હોય
પછી તમારે એનો સરવાળો પણ જોવાનો, તો સરવાળો એટલે અહીંયા 2 હોવા જોઈએ, તો બધાનો 2 વડે ગુણાકાર કરવો પડે, બરાબર. તો ચલો A1 તમે 2 કોમન કાઢી લીધા ઉપર નીચેથી. હવે તમને ખબર છે 18મું પદ લેવું હોય તો એનો મતલબ A + 17D થાય. ડીનો સહગુણક 17 હોવો જોઈએ. અત્યારે D1નો સહગુણક છે n-1/2, તો n-1/2 = તમે લીધા 17. તો nની કિંમત તમે શોધી, એ તમારે આવે છે 35. મૂકી દીધી ઉપરના સમીકરણમાં ડાબી બાજુ પણ, અને